નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેનું ચેપ્ટર નંબર 12, જેમાં આજનો આપણો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન। ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણો ભારત દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે। ભારત એ ખેતી પ્રધાન દેશ છે। કેવો છે? ખેતી પ્રધાન દેશ છે। આ ભારતના આર્થિક વ્યવસ્થાપનમાં આ ખેતી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં આજનો ટોપિક આપણો છે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન। ચાલો પહેલું કે અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાના નાના ખેતરોથી લઈને મોટા ખેતર સુધી ખેતી થાય છે। તમે છે સાપુતારા બાજુના ગામડા સુધી જાઓ તો ત્યાં ખેતરો છે ખૂબ નાના કદના હોય છે, અને ત્યાંથી લઈને આપણે સૌરાષ્ટ્ર સુધીની વાત કરો ત્યાં ખેતરો છે એ એક સાથે કેવા હોય છે? મોટી સંખ્યામાં અને મોટા મોટા ખેતરો હોય છે। તો ભારતમાં નાના પાયેથી લઈને મોટા પાયા સુધી ખેતી થાય છે એમ આપણે કહી શકીએ। તો આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોઈ શકે છે। ચલો આજનો જે ખેડૂત છે આધુનિક ખેડૂત થઈ ગયો છે, ડિજિટલ ખેડૂત થઈ ગયો છે। કઈ રીતે? તો હાલમાં ખેતરમાં તમે કયો પાક વાવેલો છે, ક્યારે સમયે વાવવાનો, એને કયું ખાતર આપવાનું, કેટલા સમયે પાણી આપવાનું, કેવી રીતે ખાતર આપવાનું, પાણી આપવાનું, કેવી રીતે ખાતર આપવાનું, આ બધી જ વસ્તુ એને ક્યાં ઘરે બેઠા બેઠા મોબાઈલમાં મળી રહે છે એપ્લિકેશનની મારફતે। કે તમે તમારા ખેતરમાં માનો કે કપાસનો પાક રોપેલો છે તો એમાં તમારે કઈ દવા છાંટવાની, કેવી રીતે એની સાર સંભાળ દેખભાળ રાખવાની, કેવી રીતે પાક છે ઝડપથી વૃદ્ધિ કરે તો એમાં કેવા ખાતરો એડ કરવા, આ દરેક વસ્તુની માહિતી આજના ખેડૂતોને મોબાઈલ મારફતે એપ્લિકેશન મારફતે મળતી રહે છે। પણ ઘણીવાર શું થાય છે, એ ખેડૂતોમાં આવી તકનીકીનો અભાવ હોય છે। ઘણીવાર ખેડૂતોમાં હિંમત તો હોય છે, પરંતુ એ હિંમતને સાર્થક કરવા માટે ધનની પૂરતી પ્રાપ્યતા હોતી નથી, તો એના કારણે પણ ખેડૂત એ નિરાશ બને છે। તો એટલે કીધું ને કે ભૂમિ, ધન, સૂચના અને તકનીકીની પ્રાપ્યતા એ વધારે ઓછા પ્રમાણમાં હોઈ શકે છે। આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકીને અપનાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। આર્થિક પરિસ્થિતિઓ, ચલો જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી છે તો એવા ખેડૂત મિત્રો શું કરશે? નવી નવી ટેકનોલોજી વાપરતા થશે, નવી નવી તકનીકો વાપરશે। પણ જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેને શું ડર હશે કે નહીં આપણે આ તકનીકનો ઉપયોગ કરીએ છીએ, કંઈ નુકસાન થયું તો આપણું આખું વર્ષ નિષ્ફળ। તો આવી આર્થિક પરિસ્થિતિને કારણે પણ ખેડૂતો છે આ નવી નવી ટેકનોલોજીને અપનાવવામાં થોડોક સમય લગાવે છે। અંતે એ પણ સ્વીકાર તો કરશે જ ક્યારે કે જે આર્થિક પરિસ્થિતિ સારી છે એવા ખેડૂતો જ્યારે નવી ટેકનોલોજી વાપરશે, ઉત્પાદન વધારે મેળવશે, તો એનું જોઈને જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, જે નવી ટેકનોલોજી નથી ઉપયોગ કરતા, એવા પણ નવી ટેકનોલોજી ઉપયોગ કરતા થઈ જશે। ત્યારબાદ વધુ રોકાણ, વધુ યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે। વધુ રોકાણ, વધુ યોગદાન એટલે કે જેટલો તમે પાક ઉત્પાદનને સાર સંભાળ રાખો, એની પાછળ ખર્ચ કરો, એમ સામે શું થાય? ઉત્પાદન પણ એટલું જ પ્રમાણમાં વધારે આવે છે। આ ઉપરાંત આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે। ચલો હવે આપણે વાત કરીએ ઉત્પાદન પ્રણાલીના સ્તરની વાત કરીએ તો રોકાણ વગર ઉત્પાદન, એક પણ રૂપિયો રોક્યા વગર કેવી રીતે ઉત્પાદન મેળવવું, ઓછા રોકાણે કેવી રીતે ઉત્પાદન મેળવવું અને વધુ રોકાણે કેવી રીતે ઉત્પાદન મેળવવું। જેમ કે આપણને હાલમાં ખબર છે કે ડ્રેગન ફ્રૂટ ખર્ચો વધારે થાય છે, એ કાંઈ 2-4 મહિનાનો પાક નથી, એને સમય લાગે છે, થોડાક વર્ષો લાગે છે, પણ આ વર્ષો પૂરા થયા, એનો સમયગાળો પૂરો થયો પછી તમારી જે ઇન્કમ ચાલુ થાય એ કેવી હશે? ખૂબ વધારે છે। એટલે ટૂંકમાં તમે વધુ રોકાણ કરીને થોડીક ધીરજ રાખો, થોડીક
શાંતિ રાખો તો શું થાય, એનું ઉત્પાદન છે એ સામાન્ય કરતાં કેવું આવે છે, વધારે આવે છે. પણ એના માટે શું હોવું જોઈએ, તો કે ખેડૂતની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ. આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ. એવા ખેડૂતો છે એ રોકાણ પણ કરી શકે અને ધીરજ પણ રાખી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ, આપણો નવો જે પ્રશ્ન છે કે વનસ્પતિના પોષક તત્વો સમજાવો. જેમ આપણે મિત્રો ખાવાની જરૂર પડે, ખોરાકની જરૂર પડે, એમ વનસ્પતિને પણ વૃદ્ધિ વિકાસ માટે જો કોઈની જરૂર પડતી હોય તો એ છે પોષક તત્વો. કોણ છે? પોષક તત્વો. વનસ્પતિને પોતાની વૃદ્ધિ માટે, પોતાના વિકાસ માટે એ પોષક તત્વોની જરૂર પડે છે. તો પોષક તત્વોની આવશ્યકતા એટલે કે શું કામ જોઈએ છે? તો વનસ્પતિઓ વૃદ્ધિ માટે, વિકાસ માટે અને તંદુરસ્તી માટે, કે એમાં કોઈ પ્રકારનો રોગ ના આવે, એના માટે એને જમીનમાંથી પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. ચલો, પોષક તત્વો ક્યાંથી મળે મિત્રો? તો વનસ્પતિઓને 3 સ્ત્રોત છે પોષક તત્વો આપવાવાળા. કયા કયા? 1 નંબર પર હવા છે, 2 નંબર પર પાણી છે અને 3 નંબર પર ભૂમિ અર્થાત જમીન છે. હવા, પાણી, જમીન આ 3માંથી પ્રાપ્ત થાય. અહીંયા તમે જોઈ શકો છો, આ જેટલા જમીનની નીચેના ભાગમાં છે NPK, આ જમીનમાંથી, બાકીના પણ આપેલા છે આપણને. અને હવામાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન. ચલો ચર્ચા કરીએ આગળ. તો આવશ્યક એટલે કે જેટલા વનસ્પતિને જોઈતા હોય એવા એટલા પોષક તત્વોની સંખ્યા કેટલી છે? તો એ પોષક તત્વોની સંખ્યા 16 છે મિત્રો. 1 માર્કના હેતુલક્ષી માટે તમારે ખાસ યાદ રાખવાનું છે, વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વોની જરૂરિયાત છે? તો એનો જવાબ આવશે 16. ચલો, ત્યારબાદ એને હવામાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો કે કાર્બન, ઓક્સિજન. હવે પાણીમાંથી કેટલા મળે છે? તો કે હાઇડ્રોજન. હવે જમીનમાંથી કેટલા મળે છે? તો જમીનમાંથી એને 2 પ્રકારે મળે. એક છે બૃહદ પોષક તત્વો, બૃહદ એટલે ગુરુ અને ગુરુ એટલે જે પોષક તત્વોની વનસ્પતિને વધારે જરૂર પડતી હોય અને જમીનમાંથી એને વધુ પ્રમાણમાં મળતા હોય એને કહેવાય ગુરુ પોષક તત્વો. જેમ કે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ જે પોષક તત્વો છે આ ગુરુ પોષક તત્વો છે. આ ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો જેને કહેવાય લઘુ પોષક તત્વો. આ લઘુ પોષક તત્વો કોને કહેવાય? તો કે જેની વનસ્પતિને જરૂરિયાત ઓછી રહેતી હોય અને જમીનમાંથી એ ઓછા પ્રમાણમાં એને મળી રહેતા હોય, આવા પોષક તત્વોને આપણે કહીએ છીએ લઘુ પોષક તત્વો. આ લઘુ પોષક તત્વોમાં કયા કયા આવે? તો કે મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન. તો આ વનસ્પતિને કુલ 16 પોષક તત્વો છે એ હવા, પાણી અને જમીન મારફતે મળે છે. હવે એમાં જમીનમાંથી જે મળે છે એના પાછા 2 પ્રકાર છે, લઘુ અને ગુરુ. લઘુ અર્થાત જે વનસ્પતિની જરૂરિયાત કેવી હોય? ઓછી હોય. અને ગુરુમાં એની જરૂરિયાત વનસ્પતિને વધારે હોય, જમીનમાંથી વધારે મળે. એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછી શકે કે વનસ્પતિને કેટલા ગુરુ પોષક તત્વો જોઈએ? તો જવાબ તમારો છે 6. કેટલા જોઈએ? 6. ત્યારબાદ વનસ્પતિને કેટલા લઘુ પોષક તત્વો જોઈએ? તો કે 7. ચલો જો ગણો, કુલ કેટલા? 16 થાય છે. અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 6 દુ 12 ને 1 13. ચલો, હવામાંથી કેટલા મળે? 2, પાણીમાંથી 1 અને જમીનમાંથી કેટલા મળે છે? અને 13 પોષક તત્વો મળે છે. કુલ 13 ને 1 14, 14 ને 2 16. વનસ્પતિને આ 16 પોષક તત્વોની જરૂર પડે છે. 1 માર્કના હેતુલક્ષી માટે મિત્રો ખાસ કે ગુરુ પોષક તત્વોની સંખ્યા તો કે 6, લઘુ પોષક તત્વોની સંખ્યા તો કે 7. તો આ વાત થઈ ગઈ વનસ્પતિને પોષક તત્વો કેટલા જોઈએ? 16. ક્યાંથી મળે? હવા, પાણી, જમીનમાંથી મળે. જમીનમાંથી કેટલા મળે? 13 મળે. હવામાંથી કેટલા મળે? 2 મળે. અને પાણીમાંથી કેટલા મળે છે? 1 મળે. મિત્રો આ કોષ્ટક તમારે માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે, તો આ કોષ્ટક તમારે પાકું કરવાનું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ પરથી સ્પષ્ટ થાય છે
વનસ્પતિને ભૂમિમાંથી 13 પોષક તત્વો મળે છે, પાણીમાંથી 1 મળે છે અને હવામાંથી 2 પોષક તત્વો મળે છે. અને ભૂમિમાંથી પ્રાપ્ત 13 પોષક તત્વો છે એમાંથી 6 તત્વોનું પ્રમાણ એને વધુ માત્રામાં જોઈએ છે. અને આ વધુ માત્રામાં પ્રમાણ જોઈએ છે આથી આપણે શું કહીએ છીએ? બૃહદ પોષક તત્વો. અને આ બૃહદને બીજા કયા નામે ઓળખાય છે? ગુરુ પોષક તત્વોના નામે ઓળખાય છે. આ ઉપરાંત બાકીના જે 7 પોષક તત્વો, કુલ કેટલા જોઈએ જમીનમાંથી? 13. એમાંથી 6 કેવા છે? તો કે ગુરુ પોષક તત્વો, તો બાકીના વધ્યા 7. આ 7 જે વનસ્પતિને ઓછા પ્રમાણમાં જોઈએ છે અને ઓછા પ્રમાણમાં હોવાથી તેઓ સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો લઘુ પોષક તત્વો તરીકે ઓળખ પામેલા છે. તો વનસ્પતિને હવામાંથી કેટલા મળે છે? તો કે 2, પાણીમાંથી 1, જમીનમાંથી 13. એમાં 13માંથી 6 જે છે એ ગુરુ છે અને 7 જે છે એ લઘુ પોષક તત્વો છે. ત્યારબાદ પોષક તત્વોની ઉણપ, એટલે કે પોષક તત્વો એને ન મળે તો શું થાય? તો જો મિત્રો શું થાય તો કે પોષક તત્વોની ઉણપ એટલે કે એને ન મળવાને કારણે વનસ્પતિઓની પ્રજનન, એટલે કે વનસ્પતિમાં પ્રજનનની ક્રિયા એટલે કે નરજન્યુ માદાજન્યુ બંને ભેગા થઈને ફલનની જે ક્રિયા થાય એ રૂંધાઈ શકે છે. વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર અસર થાય છે. પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો એના પર છે કીટાણુ આક્રમણ કરે છે, એની જે શક્તિ છે રોગો સામે લડવાની એ ઓછી થઈ જાય છે. એટલે શું થાય છે? આ જે તે છોડ એનું પાક ઉત્પાદન ઘટે છે, અંતે છોડ શું થાય છે? બળી જાય છે. આપણે એને આપણી સાદી ભાષામાં કહીએ તો છોડ છે એ મૃત્યુ પામે છે. ચલો, ખાતરની આવશ્યકતા શું કામ પડે છે? આપણે વાત કરીએ હવા, પાણી, જમીનમાંથી કુલ 16 પોષક તત્વો મળે છે. પણ ઘણીવાર કેવું થાય, વનસ્પતિને જે પોષક તત્વોની જરૂર છે એ તેને મળતા ન હોય તો બહારથી આપણે જે પોષક તત્વો આપીએ છીએ, આ પોષક તત્વો બહારથી આપવાની જે ક્રિયા છે ને એને ખાતર કહેવાય. ખાતરમાં બીજું કંઈ જ ન હોય મિત્રો, એમાં હોય પોષક તત્વો હોય છે. ચલો, શું કામ ખાતર નાખવું જોઈએ? શું કામ એની આવશ્યકતા પડે છે? તો વધારે પાક મેળવવા માટે, વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં અર્થાત જમીનમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર. છાણિયું એટલે કે પ્રાણીઓના મળ મૂત્રને સડતા બનાવેલું ખાતર. અને ખાલી ખાતરનું નામ આપ્યું તો ખાલી ખાતર એટલે કયું ખાતર હોય મિત્રો? રાસાયણિક ખાતર, જે પ્રયોગશાળાની અંદર, ફેક્ટરી અંદર બનાવવામાં આવેલું છે. તો આ 2 પ્રકારના ખાતર એમાં અંદર એડ કરવામાં આવે. કયા કયા? તો કે છાણિયું ખાતર અને બીજું છે રાસાયણિક ખાતર. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો કયા કયા છે? તેમને ગુરુ પોષક તત્વો કેમ કહેવામાં આવે છે? બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા કયા છે? તો કે નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સલ્ફર, આ 6 જે છે એ ગુરુ પોષક તત્વો છે. હવે તેઓને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે. શું કામ? તો એક જ કારણ છે કે વનસ્પતિને આ પોષક તત્વોની માત્રા વધારે જોઈએ છે. આ જે પોષક તત્વો 6નું મેં જે નામ લીધું છે, આ 6માં કયા કયા છે? તો કે નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ 6 પોષક તત્વો વનસ્પતિને વધુ પ્રમાણમાં જોઈએ છે. આથી આપણે શું કીધું? એને ગુરુ પોષક તત્વોનું નામ આપેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે? કેવી રીતે પોષણ મેળવે છે? તો વનસ્પતિ હવા, પાણી અને ભૂમિ આ 3 માધ્યમમાંથી પોષક તત્વોને શોષણ કરે છે અને પોતે પોષણ મેળવે છે. હવા, પાણી અને જમીન આ 3માંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને પોતે છે પોષણ મેળવે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે, વૃદ્ધિ વિકાસ માટે વનસ્પતિને કુલ 16 પોષક તત્વો જોઈએ છે. એમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી મળે છે, હાઇડ્રોજન એ પાણીમાંથી મળે છે અને બાકીના 13 જે છે એ ક્યાંથી મળે છે? જમીનમાંથી
મળે, હવા, પાણી, જમીન ત્રણેયમાંથી એને પોષક તત્વો મળે. કુલ કેટલા મળે? તો કે 16 મળે છે. આગળનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. સેન્દ્રિય ખાતર. ચલો, સેન્દ્રિય ખાતર એટલે કેવું ખાતર? તો કે સેન્દ્રિય ખાતર એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો કુદરતી ખાતર. કેવું ખાતર? આપણી ભાષામાં એનો અર્થ થાય છે કુદરતી ખાતર. ચલો, કુદરતી ખાતર કોને કહેવાય? તો કે સેન્દ્રિય ખાતર અર્થાત કુદરતી ખાતર. પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. આપણા ગામડે જે ખાતર તૈયાર કરવામાં આવે છે એ જ આ કુદરતી ખાતર, જે પ્રાણીઓના મળમાંથી અને વનસ્પતિઓના કચરામાંથી, સડેલા પર્ણોમાંથી બનાવીને વિઘટન થઈને બને છે આ કુદરતી ખાતર, સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક શબ્દ આવે એટલે કયો આવે? તો કે સજીવ ઘટકો. કયા? જૈવિક શબ્દ એટલે કે સજીવ ઘટકો કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે પેલું કમ્પોસ્ટ અને બીજું લેલું જૈવિક ખાતર, એમ બે ભાગ પડ્યા. સેન્દ્રિય ખાતરના કેટલા? કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર. ચલો, સેન્દ્રિય ખાતર કેટલા ભાગ છે? તો કે 2. કયા કયા? તો કે કમ્પોસ્ટ ખાતર અને બીજું છે લીલું જૈવિક ખાતર. ચલો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેન્દ્રિય ખાતરના લાભ શું છે? એટલે ખેતરમાં નાખવાથી આપણને શું ફાયદો થાય છે? તો કે તેમાં કાર્બનિક પદાર્થની માત્રા વધુ હોય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, સેન્દ્રિય ખાતરમાં કોની માત્રા પ્લસ હોય છે? તો કે આ કાર્બનિક પદાર્થની માત્રા પ્લસ હોય છે, જેથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી જમીનની ફળદ્રુપતાને વધારે છે, એની ફળદ્રુપતામાં વધારો કરે છે. કયું ખાતર? સેન્દ્રિય ખાતર. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરે છે અને રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ જે જમીનમાં વધારે હોય તેને કહેવાય રેતાળ જમીન. આ રેતાળ જમીનની જળ સંગ્રહણ ક્ષમતા, એટલે કે આ રેતાળ જમીન છે પાણીને સંગ્રહ કરી શકે એવી ક્ષમતામાં શું કરે છે? વધારો કરે. બાકી રેતાળ જમીનમાં પાણી સંગ્રહ થતું નથી, એ શું થાય? તરત જમીનની અંદર ઉતરી જાય છે. તો આ પદાર્થની મદદથી, આ સેન્દ્રિય ખાતરની મદદથી રેતાળ જમીનની જે જળ સંગ્રહણ ક્ષમતા છે એમાં પણ એ સુધારો કરીને એ વધારે છે. ત્યારબાદ ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા. કઈ જમીન અહીંયા તમને આપેલી? તો કે ચીકણી જમીન. આ ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થની વધુ માત્રા એ પાણીના નિકાલમાં પણ મદદરૂપ થાય છે. આથી પાણીને એકત્રિત થતું અટકાવે છે. જ્યાં ભેગું થાય છે તેને શું કરે છે? રોકે છે. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરો એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે. તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતા નુકસાન. રાસાયણિક ખાતર નાખો તો પર્યાવરણને પણ નુકસાન થાય, જૈવિક વિશાલન જેવી ઘટના થાય. શું કામ જૈવિક વિશાલન ઘટના બને મિત્રો? તો જૈવિક વિશાલન એટલે શું છે તો એ સમજીએ. તો પહેલા તો જૈવિક વિશાલન. ચલો, રાસાયણિક ખાતર તમે ખેતરની અંદર નાખો છો તો રાસાયણિક ખાતરમાં અમુક એવો ઘટક હોય છે જે તમે જમીનમાં નાખો ત્યાં પણ વિઘટન થતું નથી, ત્યાંથી છોડમાં જાય ત્યાં પણ વિઘટન થતું નથી, છોડમાંથી ખોરાક બને એમાં જાય ત્યાં પણ વિઘટન થતું નથી. હવે અંતે ખોરાક જે આપણે મનુષ્ય છીએ કે પ્રાણી છીએ ખાઈએ છીએ ત્યાં પણ એનું વિઘટન થતું નથી. ટૂંકમાં આ જે અવિઘટિત જથ્થો છે એના પ્રમાણમાં વધારો થાય છે. આને કહેવાય જૈવિક વિશાલનની ઘટના, જે થાય છે આ રાસાયણિક ખાતરને કારણે.
જે થાય છે રાસાયણિક ખાતરને કારણે. અને જો તમે રાસાયણિક ખાતર વાપરો છો તો પર્યાવરણને પણ નુકસાન થાય છે. બદલામાં તમે જે સેન્દ્રિય ખાતર વાપરો તો પર્યાવરણને થતા નુકસાનને પણ આપણે ઘટાડી શકીએ છીએ. ત્યારબાદ ગેરલાભ શું છે? તો કે તે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે. અલ્પ એટલે ઓછા પ્રમાણમાં. તે જમીનને પોષક દ્રવ્યો કેવા પ્રમાણમાં આપે છે? ઓછા પ્રમાણમાં આપે છે. ત્યારબાદ નવો પ્રશ્ન છે કે સેન્દ્રિય ખાતરના પ્રકાર જણાવો, અથવા તો સેન્દ્રિય ખાતરના વર્ગો શાને આધારે પાડવામાં આવ્યા છે તે જણાવી તેના વર્ગો વિશે સમજાવો. તો કે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોને આધારે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. કોના? તો કે સેન્દ્રિય ખાતરના. કયો કયો? તો કે પહેલો છે કમ્પોસ્ટ ખાતર અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, તો ચાલો એની વાત કરીએ તો પશુઓના મળમૂત્ર જેમ કે છાણ, ત્યારબાદ પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, એટલે કે જે ઘાસચારો એને કાઢી નાખેલો હોય, જેને ખાધો ન હોય એવો ઘાસચારો, શાકભાજીની છાલ, તેમજ અન્ય ઘરગથ્થુ કચરામાં જેનું જે લીલો કચરો, જે શાકભાજીનો કચરો જે રસોડામાંથી નીકળે છે એવો કચરો, નીંદણ. મિત્રો નીંદણ એટલે શું? તો ખેતરમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. ખેતરમાં આપણે કોઈ પાક વાવેલો હોય અને પાકમાં ઉગી નીકળે બિનજરૂરી, આપણે વાવેલી ન હોય છતાં, એને કહેવાય નીંદણ. આ ઉપરાંત ફેંકેલી સ્ટ્રો, સુએજ કચરો એટલે કે ગટર વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ બધો કચરો ખાડામાં નાખી દેવામાં આવે, ઉપરથી માટી નાખી દેવામાં આવે, એટલે અંદર ગરમીને કારણે, સૂક્ષ્મ જીવોને કારણે આ કચરો સડે છે. અને આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. કમ્પોસ્ટીકરણ કે કમ્પોસ્ટિંગ કહે છે. ત્યારબાદ વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા કચરાને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયામાં તેને વર્મી કમ્પોસ્ટિંગ પણ કહે છે. મિત્રો વર્મી કમ્પોસ્ટમાં કયું સજીવ ભાગ ભજવે છે? તો કે અળસિયા. કયું સજીવ? અળસિયા. આ વિઘટનની ક્રિયાથી તૈયાર થયેલા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કેવા હોય છે? સમૃદ્ધ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજો પ્રકાર સેન્દ્રિય ખાતરનો જે છે. આ પહેલા પ્રકારની વાત કરી ગયા. બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. તો પાક ઉગાડતા પહેલા ખેતરમાં શણ અથવા તો ગુવાર, આપણે માનો કે ખેતરમાં કપાસનો પાક રોપવાનો છે તો આપણે એની પહેલાં શું કરીશું? ખેતરમાં શણ અથવા તો ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓને વાવવામાં આવે છે, એને ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે તે પહેલાં તેના પર હળ ચલાવવામાં આવે છે. મિત્રો હળ ક્યારે ચલાવવામાં? કે ખેતરની માટીને ઉપર નીચે કરીને એને પોચી બનાવવાની. એટલે કે જ્યારે આપણે ખેતી કરવી હોય, બીજની રોપણી કરવી હોય, એ પહેલાં હળ ચલાવીને ખેતરને એકદમ ઉપર નીચે કરીને પોચું બનાવી દેવામાં આવે છે. હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે. એટલે કે આપણે માનો કે કપાસનો પાક રોપવાનો છે, બીજ વાવવાના છે, તો પહેલાં શું કરવાનું? એમાં શણ કે ગુવાર વાવી દેવાનું. હવે શું થાય કે શણ કે ગુવાર વાવ્યો, જેવા પુષ્પ આવવાની શરૂઆત થાય એટલે તમારે હળ ચલાવી દેવાનું. પાક ભલે ખેતરમાં ઊભો હોય, એ પાક સાથે જ શું કરવાનું? હળ ચલાવી, એટલે પાક નીચે, માટી ઉપર. આ પાક, આ માટી. હવે શું થાય? હળ ચલાવો એટલે પાક નીચે, માટી ઉપર. એટલે શું થાય છે? આખી જમીન છે ઉપર નીચે થઈ જાય છે, પોચી બની જાય છે. એટલે જે આ લીલો જે છે વનસ્પતિ, એ શું થાય છે? આ ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિ 4 કે 6 અઠવાડિયામાં, એટલે કે મહિના, 1.5 મહિનામાં વિઘટન પામીને લીલા જૈવિક ખાતરમાં ફેરવાય છે. મહિના, 1.5 મહિનામાં એ વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાય છે. આ લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને
ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ કરે છે. શેનાથી? તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં એ મદદ કરે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, ખાતર અને રાસાયણિક ખાતર શું છે? ચલો, ખાતર અથવા તો રાસાયણિક ખાતર એ શું છે, તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો. તો ચલો, ખાતર, જેનો બીજું આપણે શું કીધું, રાસાયણિક ખાતર, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, જે દાણાદાર હોય છે, વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિને આપવાના પોષક દ્રવ્યો છે. જેના લાભ શું થાય છે? તો કે તેના ઉપયોગથી વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ NPK પૂરા પડે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણ નવા આવવા લાગે, નવી શાખાઓ ફૂટવા લાગે છે અને પુષ્પોની પણ વૃદ્ધિ સારી રીતે થાય છે. શું કામ? કે વનસ્પતિને જે પોષક તત્વો ઘટે છે એ તમે બહારથી સીધા જ આપી દો છો, એટલે એને જે જોઈતું હતું એ મળી જાય, એટલે શું કરશે? પોતાનો વૃદ્ધિને વિકાસ આગળ વધારશે, ઝડપથી વધારશે. તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓને તે દ્વારા વધુ ઉત્પાદન આવી શકે. ક્યારે વધુ ઉત્પાદન શક્ય બને? તો કે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ઝડપથી મળે ત્યારે. આમ તેના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકને વધારે ઉત્પાદન મેળવી શકાય છે. આ વાત થઈ ગઈ ખાતર એટલે કે રાસાયણિક ખાતરના લાભની. હવે ગેરલાભની જો વાત કરીએ તો કે તેના ઉપયોગ થકી આર્થિક રીતે મોંઘો છે. તેનો ઉપયોગ આર્થિક રીતે કિંમતમાં કેવો છે? સેન્દ્રિય ખાતરથી મોંઘો છે. વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરતા નથી. માનો કે ખેતરમાં તમે જે ખાતર નાખેલું છે, આ ખાતરને હાથથી મદદથી ખેતરમાં છાંટવામાં આવે આવી રીતે. હવે તમે ખેતરમાં પાણી આપો છો તો આ તમે ખાતર જે છાંટેલું છે, આ ખાતર પાણીના પ્રવાહ સાથે શું થાય છે? વહી જાય છે. એટલે જે તે પાકને, જે તે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં એમાંથી પોષણ મળતું નથી. તેના ઉપયોગથી જલ પ્રદૂષણ થાય છે. કેવી રીતે? તો કે તમે ખેતરમાં જે પાકમાં ખાતર છાંટ્યું હતું, પાણીના પ્રવાહની સાથે વહી જાય છે, તો વહી જાય છે, પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, એટલે આ જે તે પાણીને શું કરે છે? નુકસાન કરે છે. તેના ઉપયોગથી, સતત ઉપયોગથી ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. ભૂમિની ફળદ્રુપતા શા માટે ઘટે? તો રાસાયણિક ખાતર નાખવાથી તમારી જમીન કઠણ બને છે, સખત બને છે, અને સખત બને તો વાત વિનિમય હવાનો ઓછો થઈ જાય, અને જો ભૂમિમાં વાત વિનિમય ઓછો થાય તો પરિણામેની ફળદ્રુપતા કેવી થાય છે? ઘટે છે. તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયાઓ જેવા ભૂમિગત સજીવોના જીવન ચક્રને અવરોધાય છે. એટલે કે જમીનમાં રહેતા જે સૂક્ષ્મજીવો છે, અળસિયાઓ જે છે, એનું જીવન ચક્ર અવરોધાય છે, એને પણ નુકસાન કરે છે. તો આ વાત થઈ ગઈ રાસાયણિક ખાતરની. આમ ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ. તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. પણ અત્યારે શું થાય છે? ખેડૂતો પોતાના થોડાક સ્વાર્થને કારણે વધુ પ્રમાણમાં આવા રાસાયણિક ખાતરો વાપરે છે, જેના કારણે પોતાની જમીનને લાંબા સમયે તો નુકસાન થવાનું જ છે, સાથે જમીનમાં રહેતા જે સૂક્ષ્મજીવો છે, અળસિયાઓ છે, આ ઉપરાંત પાણી છે, નદી, તળાવ, સરોવર જેમાં એ પાણી વહીને જાય છે, એને પણ અંતે નુકસાન કરે છે. તો આ વિડીયોમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.